નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં એક એવી રોમાંચક સફર પર જવાનું છે જે દેખાવમાં ભલે એક વિશાળ ચાંદીની થાળી લાગે, પરંતુ વાસ્તવમાં તે એક અત્યંત ગણતરીપૂર્વકની વૈજ્ઞાનિક પીઠબળ ધરાવતી રાંધણકળાની માસ્ટરપીસ છે. જી હા, વાત થઈ રહી છે જગપ્રસિદ્ધ ગુજરાતી થાળી વિશે. ઘણીવાર જમવા બેસીએ ત્યારે આટલી બધી વાડકીઓ અને રંગબેરંગી વાનગીઓ જોઈને આપણે અંજાઈ જઈએ છીએ, પણ આ ભવ્યતા પાછળ એક જબરદસ્ત વિજ્ઞાન અને સદીઓ જૂની સંસ્કૃતિ છુપાયેલી છે. તો ચાલો આ અદ્ભુત માસ્ટરપીસને ડીકોડ કરીએ. આજે આપણે કયા કયા પાસાઓ જોવાના છીએ એ ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલા ઇતિહાસ અને ઉત્ક્રાંતિ, પછી અનેક મુખ્ય વાનગીઓ, પ્રાદેશિક સ્વાદની વિવિધતા, પીરસવાનું વિજ્ઞાન અને કળા, તહેવારો અને આતિથ્ય સત્કાર, અને છેલ્લે જોઈશું આધુનિક ગુજરાતી થાળી. આ વિશાળ ભોજનને ખરા અર્થમાં સમજવા માટે માત્ર તેનો સ્વાદ માણવો પૂરતો નથી, તેની પાછળના સાંસ્કૃતિક ઉષ્મા અને વિજ્ઞાનને સમજવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, ઇતિહાસ અને ઉત્ક્રાંતિ. જોઈએ કે આ મુખ્યત્વે શાકાહારી ભોજન પ્રણાલીની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. થાળીના ઇતિહાસ પર નજર કરીએ તો એકદમ રસપ્રદ વળાંક જોવા મળે છે. વિચારો, ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો હોવા છતાં તે શાકાહારનું આટલું મોટું પાવરહાઉસ કેવી રીતે બન્યું? આની પાછળ 3 મુખ્ય કારણો છે. પહેલું, ધાર્મિક પ્રભાવ. જૈન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયના અહિંસાના સિદ્ધાંતોએ શુદ્ધ સાત્વિક ભોજનનો પાયો નાખ્યો. બીજું, ભૌગોલિક અનુકૂલન. ગુજરાતની અર્ધશુષ્ક આબોહવાને કારણે હંમેશા તાજા શાકભાજી ઉપલબ્ધ નહોતા, એટલે કઠોળ અને ચણાના લોટ પર નિર્ભરતા વધી. અને ત્રીજું, સૌથી મોટો ટ્વિસ્ટ, પોર્ટુગીઝ વેપારીઓ જ્યારે આવ્યા ત્યારે પોતાની સાથે બટાકા, ટમેટા અને મરચાં લાવ્યા. આ વિદેશી શાકભાજી વગર આજે ગુજરાતી થાળીની કલ્પના કરવી પણ અશક્ય છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, અનેક મુખ્ય વાનગીઓ. ઇતિહાસ તો આપણે જાણી લીધો. હવે આ થાળીના પાયાના ઘટકો પર નજર કરીએ, જે ટેક્સચર અને સ્વાદનો એક જાદુઈ સમન્વય છે. થાળીમાં નજર ફેરવીએ તો મોઢામાં પાણી આવી જાય એવી વાનગીઓ દેખાય. કાગળ જેવી પાતળી, ઘીથી લથબથ ગરમાગરમ ફૂલકા રોટલી કે પછી મેથીના થેપલા. સાથે શિયાળાની શાન ગણાતું ઊંધિયું. પણ સૌથી વધુ ધ્યાન ખેંચે છે પેલી ખટમીઠી ગુજરાતી દાળ. તુવેરની દાળમાં ગોળ, લીંબુ અને મસાલાનો વઘાર, એકદમ સ્વાદનો વિસ્ફોટ. અને બીજી બાજુ શ્રીખંડ કે બાસુંદી જેવા મીઠા મિષ્ટાન. આખી થાળીમાં ખારા, ખાટા અને ગળ્યા સ્વાદનું એક અદ્ભુત સંતુલન જોવા મળે છે. પણ આ બધામાં ફરસાણનું સ્થાન તો સાવ અલગ જ છે. ચણાના લોટમાંથી બનતા આ સ્વાદિષ્ટ નાસ્તાઓ મૂળ તો ભૌગોલિક અછતની જરૂરિયાતમાંથી જન્મ્યા હતા, પરંતુ આજે તે રાંધણકળાની ઉત્કૃષ્ટ કૃતિઓ બની ગયા છે. રેશમ જેવી મુલાયમ ખાંડવી હોય કે વરાળથી બાફેલા નરમ ખમણ, આ સ્ટાર્ટર્સ એટલા બધા લોકપ્રિય છે કે ઘણીવાર એવું બને કે મુખ્ય ભોજન કરતાં ફરસાણ જ વધારે ખવાઈ જાય. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, પ્રાદેશિક સ્વાદની વિવિધતા. ગુજરાત બહુ મોટું રાજ્ય છે અને જેમ કહેવાય છે ને કે 12 ગાવે બોલી બદલાય, એવી જ રીતે અહીં રાંધણી પણ બદલાય છે. ચાલો એક નાનકડી સફર કરીએ. આ સ્લાઇડમાં જે માહિતી છે ને એ ખરેખર બહુ રસપ્રદ છે. આપણે કાઠિયાવાડી થાળીને સુરતી થાળી સાથે સીધી સરખાવી શકીએ. કાઠિયાવાડનો ખોરાક તીખો, મસાલેદાર અને લસણયુક્ત હોય છે, જ્યાં ગળપણ નહિવત હોય. જ્યારે એની બિલકુલ વિપરીત, સુરતી ભોજન અત્યંત સમૃદ્ધ, લીલા લસણથી ભરપૂર અને સહેજ ગળ્યું હોય છે. અમદાવાદી થાળીમાં ગળપણ અને ખટાશનું એકદમ આદર્શ સંતુલન જોવા મળે છે, અને કચ્છનો વિસ્તાર સૂકો હોવાથી ત્યાં સાદું ભોજન જેમ કે કચ્છી ખીચડી વધુ ખવાય છે. સુરતના ભોજનની વાત નીકળે એટલે આ પ્રખ્યાત કહેવત તો યાદ આવે જ, સુરતનું જમણ અને કાશીનું મરણ. આ માત્ર શબ્દો નથી, પણ સુરતી ખોરાકની સર્વોચ્ચ પ્રતિષ્ઠા અને તેના અકલ્પનીય આકર્ષણને દર્શાવે છે. એવું મનાય છે કે જેણે સુરતનું જમણ જમ્યું એણે જીવનનો સૌથી મોટો સંતોષ મેળવી લીધો. હવે આપણા આ વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ તરફ વળીએ. વિભાગ 4, પીરસવાનું વિજ્ઞાન અને કળા. થાળીમાં વાનગીઓની ગોઠવણી કોઈ આકસ્મિક બાબત બિલકુલ નથી. જુઓ, આ છે થાળીનું આર્કિટેક્ચર. કાંસા કે ચાંદીની પ્લેટમાં વાડકીઓની ગોઠવણી મોટાભાગે જમણા હાથે જમનાર વ્યક્તિની સુવિધા માટે અત્યંત ગણતરીપૂર્વક કરવામાં આવે છે. થાળીની બરાબર વચ્ચે ગરમાગરમ રોટલી મુકાય, જમણી બાજુ મુખ્ય શાકભાજી, ડાબી બાજુ અથાણું કે પાપડ જેવી સાઇડ ડિશ, અને થાળીની ઉપરની ધાર પર એક સુંદર અર્ધવર્તુળમાં દાળ, કઢી અને મિષ્ટાનની પ્રવાહી વાડકીઓ ગોઠવવામાં આવે છે. છે ને એકદમ પરફેક્ટ ડિઝાઇન. અને જમવાનો ક્રમ, આ એક બહુ મોટી આહા મોમેન્ટ છે. આની પાછળ આખું આયુર્વેદિક વિજ્ઞાન છુપાયેલું છે.
ભોજનની શરૂઆત હંમેશા મિષ્ઠાન એટલે કે મીઠાઈથી થાય છે, કારણ કે ગળ્યો સ્વાદ પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે. ત્યારબાદ ખારા અને ખાટા મુખ્ય વ્યંજનો ખવાય છે, જે જરૂરી પાચન રસ ઉત્પન્ન કરે છે. અને અંતે સંપૂર્ણ ભોજનને પચાવવા અને શરીરને ઠંડક આપવા છાશ લેવામાં આવે છે. આ છાશ વિશે તો શું કહેવું? આને ખરા અર્થમાં ગુજરાતીઓનું અમૃત કહેવામાં આવે છે. અસંખ્ય મસાલાઓ અને વિવિધ રસોના સેવન પછી જમવાના અંતે છાશ પીવી એ એક અદ્ભુત કૂલિંગ મિકેનિઝમ છે. તે શરીરની ગરમી એટલે કે પિત્તને શાંત કરે છે અને આટલા જટિલ ભોજનની પાચન ક્રિયાને એકદમ સરળ અને ઝડપી બનાવી દે છે. ચાલો હવે 5મા વિભાગ તરફ વળીએ, તહેવારો અને આતિથ્ય સત્કાર. વિજ્ઞાનની આ અદ્ભુત રચના જ્યારે સામાજિક ઉત્સવો સાથે ભળે છે ને, ત્યારે તે ખરા અર્થમાં સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ બની જાય છે. સામાજિક પ્રસંગોમાં આ થાળી એક ભવ્ય મિજબાનીમાં ફેરવાઈ જાય છે. લગ્નમાં અનેક મીઠાઈઓ અને ફરસાણ પીરસાય છે. દિવાળીમાં મઠિયા અને ઘૂઘરા ખાસ બને છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવવું એ માત્ર રસોઈ નથી રહેતી, પણ આખો પરિવાર અને પડોશીઓ સાથે મળીને કામ કરે એવી એક સામુદાયિક પ્રવૃત્તિ બની જાય છે. અને દશેરાના દિવસે ફાફડા અને જલેબી એ તો જાણે સીધી લાગણીઓ સાથે જોડાયેલી એક ભાવનાત્મક જરૂરિયાત બની ગઈ છે. પણ આ બધું અધૂરું છે પેલા એક વાક્ય વગર. જમીને જજો આ માત્ર કેટલાક શબ્દો નથી, આ તો આગ્રહની સંસ્કૃતિ છે. હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક આવનાર મહેમાનને વધુ જમાડવાની જીદ કરવી, આ ઉદારતા અને પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સુંદર રીત છે. આ દર્શાવે છે કે થાળી માત્ર પેટ ભરવા માટે નથી, હૃદયને તૃપ્ત કરવા માટે પણ છે. અને હવે આજના આપણા છેલ્લા 6ઠ્ઠા વિભાગ પર આવીએ, આધુનિક ગુજરાતી થાળી. સમય ક્યારે રોકાતો નથી અને પરંપરાઓ પણ સમય સાથે વહેતી અને બદલાતી રહે છે. આજની ગુજરાતી થાળી આધુનિક વલણો સાથે એકદમ સ્માર્ટલી સુસંગત થઈ રહી છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા હવે ડીપ ફ્રાયની જગ્યાએ બેક કરેલા અને બાફેલા ખોરાકને વધુ મહત્વ અપાય છે. નવી પેઢી માટે થાળીમાં પનીર, ચાઇનીઝ સમોસા અને મેક્સિકન ફ્લેવર્સનું ફ્યુઝન પણ જોવા મળે છે. પણ સૌથી ગર્વની વાત એ છે કે આજે અમેરિકા, યુકે, કેનેડા કે ઓસ્ટ્રેલિયા, દુનિયાના દરેક ખૂણે આ થાળી ભારતીય શાકાહારનું મજબૂત અને અધિકૃત પ્રતિનિધિત્વ કરી રહી છે. તો અંતે વિચારવા જેવો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આટલા બધા ફ્યુઝન ફૂડ અને નવા ટ્રેન્ડ્સ વચ્ચે શું પેલી ચાંદીની મોટી થાળીમાં પલાંઠી વાળીને અત્યંત પ્રેમ અને આગ્રહથી પીરસાતા પરંપરાગત ગુજરાતી ભોજનનો જે અનોખો અને ઊંડો સંતોષ છે, એને કોઈ ક્યારે રિપ્લેસ કરી શકશે ખરું? આ એક એવો વિચાર છે જે આપણને આપણી આ રાંધણકળાના અમૂલ્ય વારસાને હંમેશા માટે જીવંત રાખવા પ્રેરિત કરે છે. આ વિચાર સાથે જ આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.